यशोदानन्दन व्रज जलरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यशोदानन्दन व्रज जनरञ्जन यमुनातीरवनचारी यमुनातीरवनचारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा हरे राम 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 हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 राम रघुपति राघव राजा राम पतित पावन सीताराम रघुपति राघव
બોલો બોલો. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. બોલો બધા. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. હે તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે રટી લે સીતારામની. બોલો બધા. હે તારી એક એક પલ જાય લાખની, તું તો માળા રે જપી લે સીતારામની. એ ખાલી આવ્યા ખાલી જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું. ખાલી આવ્યા ખાલી જાશું, સાથે લાવ્યા શું લઈ જાશું. તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો માળા રે જપી લે સીતારામની. હે તારી એક એક એ ભક્તિ ખાંડા કેરી ધાર, ભક્તિ ખાંડા કેરી ધાર. નથી કાયર કેરા કામ, એ નથી કાયર કેરા કામ. એ જેને લાગી છે રે લગની સુંદર શ્યામની, તો માળા રે જપી લે સીતારામની. હે તારી એક એક પલ જાય, હે રાજા રંગીલો રણછોડ, મારા ચિતડાનો ચોર. રાજા રંગીલો રણછોડ, એ મારા ચિતડાનો ચોર. એ જીવન ધન્ય બનાવો ભક્તિ ભાવથી, તું તો માળા રે રટી લે સીતારામની. એ તારી એક એક હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય. સીતારામ લક્ષ્મણ હનુમાનજી મહારાજ કી જય. નિતાય ગૌર પ્રેમાનંદે હરિ હરિ બોલ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 નારાયણં નમસ્કૃત્યં નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે. નષ્ટપ્રાયેષુ અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર્ભવતી નૈષ્ઠકી. ઓમ અજ્ઞાનમિતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं યેન તસ્મૈ શ્રીગુરુવે નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવ. જીહવે પીબસ્વા નિતુમેત દેવ. ગોવિંદ દામોદર માધવેતી. ગોવિંદ દામોદર માધવેતી. શ્રીમદ ભાગવત કથાના આ દ્વિતીય દિવસમાં પધારેલા દરેક મહાનુભાવોનું હાર્દિક સ્વાગત છે. આપણા પિતૃઓની શાંતિ માટે આપણે બધા એકત્રિત થઈને ભગવાનની કથા સાંભળવા માટે બધા બેઠા છીએ. દરેકને એ ફરજ બને છે, દરેકનું આ કર્તવ્ય બને છે કે મન લગાડીને શાંતિપૂર્વક પ્રભુનો જે સત્સંગ છે એ સાંભળે અને એને બહુ પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાનની ભક્તિમાં જ એટલો એક ફાયદો છે કે જે સાંભળે એને પણ ફળ મળે છે અને જેના નિમિત્તે બેસાડે ને એને તો હજારો ગણું ફળ મળે છે. આવું આપણું વેદ કહે છે. ગઈકાલે પ્રથમ દિવસમાં આપણે શ્રવણ કર્યું કે સંસારમાં જીવને કેટલું દુઃખ મળે છે. દરેક જીવને અતિશય દુઃખ મળે છે. ચાલુ કર ભાઈ.
ધ્યાન બહુ રાખજો અવાજ. અવાજ ઓછો આવે. હરે કૃષ્ણ. સંસારના દરેક જીવાત્મા જે છે એ દરેક જીવાત્મા સંસારના માઇક વિષયોમાં ફસાયેલો છે. માઇક વિષયો કોને કહેવાય? કે જે થર્ડ ક્વોલિટીના વિષયો કહેવામાં આવે છે. સંસારમાં માણસ 4 વસ્તુનું કાર્ય કરે છે. થોડુંક ધ્યાન રાખો. 4 કાર્ય સંસારમાં પ્રત્યેક જીવાત્મા કરે છે. આ વિસલ વાગે ને એટલે ધ્યાન રાખે. સ્પીકરનું મોઢું આ બાજુ છે ને એટલે. તો થોડુંક પેલી બાજુ જરાક મોઢું કરી દો, જરાક, એટલે નહીં આવે, જરાક જ એટલે. બસ. હરે કૃષ્ણ. સંસારના જે માઇક વિષયો જે હોય ને એ કયા છે? આહાર, નિદ્રા, ભય, મૈથુન. સૌથી પહેલી વસ્તુ, દરેક વ્યક્તિ 6 દિવસ પૈસા કમાતો હોય છે, સ્ત્રી હોય પુરુષ હોય, અને પૈસા જ્યારે કમાય એટલે શનિવાર ને રવિવાર આવે એટલે માણસ વિચાર કરે કે સારું ખાવાનું કઈ જગ્યાએ મળે છે, કઈ હોટલમાં મળે ખાવાનું. એટલે વેદ વ્યાસ મહારાજે દ્વાપર યુગના એન્ડમાં જ્યારે વેદ લખ્યા ને એટલે પહેલી વસ્તુ લખી કે સંસારનો માણસ પહેલા શેમાં ધ્યાન આપશે? અને ખાઈને પછી. એટલે ઘરમાં તમે જુઓ સેટીઓ ને સોફા વધારે હશે. ઊંઘે ઊંઘે ટીવી જોવાની, ઊંઘે ઊંઘે ખાવાનું એ ખાય. બોલો, પથારીમાં ખાતા ખાતા ચવાણું ખાય, ખાખરા ખાય, ચકડી ખાય અને જેઠાલાલને જોવે. આ એનું જીવન માણસનું. અમે પ્રગતિ કરી આટલી. શાસ્ત્રમાં મહાભારત ગ્રંથની અંદર લખ્યું છે આહાર, નિદ્રા, ભય, મૈથુનમ ચ. આહાર એટલે કે ભોજન કરવું, નિદ્રા એટલે ઊંઘવું. ખાઈને માણસ શું કરે? ઊંઘે. અને ત્રીજી વસ્તુ, કામ ઉપર જાય, બિઝનેસ કરવા, નોકરી જોબ ઉપર જાય એટલે ટાઈમ ટુ ટાઈમ નથી જતો. એમાં 5 મિનિટે મોડું કરે ને કે પેમેન્ટ કપાઈ જાય. ભલે કોક સગાવાલાને ત્યાં કે કોક સમૂહ લગ્નમાં કે કોક મરણમાં મોડો જાય, થાય જ નથી થતું. એમાં કોઈ છે? કારણ કે ત્યાં કોણ કહેવા વાળું છે? સમૂહ લગ્નમાં તો સવાર બિચારા જે લીડરો હોય, સેવકો હોય, સવારમાં 6 વાગ્યાનો ફરતા હોય બધું આયોજન કરવા વાળા. અને મેન બોસ જે હોય પ્રજા એ 12 વાગે આવવા વાળી હોય. કારણ કે એને તો કોઈ ટેન્શન નથી. એ તો તોય પાછા ખાંચા કાઢે કે અમને તો મીઠાઈ ના મળી, લાડવા ના મળ્યા. તું જા તો તને ખબર પડે, તું ભોગ આપે તને ખબર પડે કે ચૂલામાં એ રસોડામાં કેવી રીતે બધી વસ્તુઓ બને છે. દાળમાં મીઠું નતું, ઘેરથી લઈને આપવું તું. આ ઘણી બધી વસ્તુ માણસ એ વસ્તુ જોતો નથી કે આ આટલું મોટું આયોજન કેવી રીતે કર્યું હશે. અને તો એ લોકો બધા કે ખાઈ જવા વાળા છે. તો બધા સીધી બધું હવનું ઘર ભરવા વાળા છે. એ લીડર થઈને જે કાર્ય કરે ને એને ખબર પડે કે કેવી રીતે કરે છે. જેવી રીતે હું આ કાર્ય કરું છું, મંદિર ચલાવું, મને ખબર પડે છે કે કેવી રીતે દર મહિને 50,000 લાવવા, ક્યાંથી લાવવા, અને કેવી રીતે મંદિર ચલાવવું, ત્યારે ખબર પડે. એટલે મને બધું લોકો વિચાર કરે છે કે આટલું મોટું આયોજન થતું હોય, ધારો કે સમૂહ લગ્ન હોય કે કોઈ પણ સારું કાર્ય થતું હોય, એ તો પોતાનું ઘર ભરવા માટે કરતા. તમે બધું સંભાળી લો. તમને મોરવી બનાવી દઈએ, તમે કરો તો એમાં તો કોઈ નહીં કરે. તો શાસ્ત્ર કે છે
આહાર, નિદ્રા, ભય એટલે પોતાના બોસથી ડરે છે, અને મૈથુનમ એટલે કે સંતાનની પ્રાપ્તિ કરવી વિવાહ કરીને. આ 4 કાર્ય મનુષ્ય કરે છે, પણ આ 4 કાર્ય તો પશુ પણ કરે છે. વેદવ્યાસ મહારાજ લખે છે 4 કાર્ય મનુષ્ય કરે. આહાર એટલે પશુ પણ કરે છે, નિદ્રા એટલે પશુ પણ ઊંઘે છે, ભય એટલે જનાવર પણ ડરે છે. જો બધા દંડા નહીં રાખ્યા કે કોઈ ગાય આવે તો ખાલી દંડો બતાવે એટલે જતી રહે. કૂતરું હોય, જનાવર હોય, બિલાડી હોય, કોઈ પણ હોય. અને મનુષ્ય પણ ડરે, જનાવર પણ ડરે. મૈથુનમ ચ એટલે કે કૂતરા બિલાડા પણ એ સંતાનની પ્રાપ્તિ કરે છે અને મનુષ્ય પણ કરે છે. 4 કાર્ય પશુ કરે અને 4 કાર્ય મનુષ્ય કરે, તો મનુષ્ય અને પશુમાં કોઈ અંતર રહ્યો? લાગે છે કે આ 4 કાર્ય પશુ કરે છે અને આ 4 કાર્ય મનુષ્ય કરે, તો 4 ને 4 ઇક્વલ જ થયા, બંને સેમ ટુ સેમ. મનુષ્યમાં એવી 5મી વસ્તુ કઈ છે કે જેથી કરીને એ મનુષ્ય કહેવાને લાયક છે, લાયક બની શકે છે? ન કે પેલો 4 પગ વાળો છે ને આ જનાવર જ છે. વેદવ્યાસ મહારાજે બીજી લાઈનમાં એનો ખુલાસો કર્યો કે મનુષ્ય મનુષ્ય કહેવાને લાયક ત્યારે બને જ્યારે એની અંદર 5મી વસ્તુ આવે તો જ. 2 ત્રાજવામાં બંનેમાં 1/2 કિલો બાટ હોય તો વજન તો સેમ જ હોય ને, પણ આમાં જો 100 ગ્રામ વધી જાય તો આનો વજન વધી જાય. એવી રીતે શાસ્ત્ર કહે છે કે આ પશુની અંદર 4 વસ્તુ છે અને મનુષ્યમાં પણ 4 વસ્તુ છે, પણ મનુષ્યમાં એવી 5મી વસ્તુ કઈ છે કે જેથી કરીને એ મનુષ્ય કહેવાને લાયક બની શકે છે. એટલે વેદવ્યાસ મહારાજ લખે છે ધર્મ હિ એકો અધિકો વિશેષો. મનુષ્યના જીવનમાં શું હોવું જોઈએ? ધર્મ. ધર્મ હિ એકો અધિકો વિશેષો ધર્મ વિહીન પશુ સમાના. ધર્મ વગર માણસ શું છે? હવે તમે દૂરબીન લઈને ફરો, કેટલા વ્યક્તિ ધર્મનું પાલન કરે છે? એટલે કે જે ધર્મનું પાલન નથી કરતો એ શું કહેવામાં આવે? પશુ જ છે. બસ 2 પગ વાળો. એ સવારથી લઈને સાંજ સુધી ખાવામાં, ઊંઘવામાં, એને મૈથુન પ્રાપ્તિ કરવામાં આખું જીવન એને વિતાવી દે છે. પણ એ માણસ જિજ્ઞાસા નથી કરતો કે મને આ શા માટે મનુષ્યનું શરીર મળ્યું છે, હું કોણ છું, હુ એમ આઈ, હું શા માટે દુઃખી થઈ રહ્યો છું, વાય આઈ એમ સફરિંગ, શા માટે હું દુઃખી થઈ રહ્યો છું, અને મારા જીવનનું લક્ષ્ય શું છે? શું પૈસા કમાવા, બંગલા બાંધવા, સમાજમાં રહેવું? આ બધું ટૂંકું જીવન છે. એનાથી પણ વિશેષ વસ્તુ કે ભગવાને મને શા માટે આ મનુષ્યનું શરીર આપ્યું છે? કેમ અહીંયા આટલો સુંદર સત્સંગ થઈ રહ્યો છે, કથા થઈ રહી છે, પણ એમાં કોઈ પણ જનાવર નથી બેઠું અને મનુષ્ય જ બેઠા છે? કારણ કે મનુષ્ય ભગવાનને સમજી શકે છે, મનુષ્ય ભગવાનને પ્રેમ કરી શકે છે, આ મનુષ્ય ભગવાનને પગે પડી શકે છે, મનુષ્ય ભગવાનને પોતાની વાણીથી ભગવાનનું નામ લઈ શકે છે. આ બધી વસ્તુઓ આ મનુષ્યની અંદર છે. એટલા માટે મનુષ્ય બનવાની કોશિશ કરો. જનાવરને કોઈ દાડે કહેવું ના પડે, ગધેડાને કહેવું ના પડે કે ગધેડો બન, પણ માણસને કેવું પડે, અલ્યા ભાઈ મોણા થા. આ વાક્ય ને આજનું વાક્ય, કાલનું વાક્ય મેં તમને કીધું, આજનું વાક્ય હૃદયમાં બેહાડજો. આપણે નહીં કહેતા અલ્યા ભાઈ હવે તો સુધર, મોણા થઈ જા. બોલો, આ કળિયુગના માણસોની પાસે કાંઈ નથી. કોઈ એમ કે મારી પાસે રૂપિયો છે, તું તારી કોઈ વેલ્યુ નથી. કારણ કે પૈસાથી કોઈ સંસ્કારી નથી બનતું. સંસ્કારના જીરો છે બધા આપણી પાસે. આપણા બાળકોની પાસે નથી તો આપણી પાસે કોઈ સંસ્કાર નથી, કોઈ વિચાર, વ્યવહાર, આચરણ, સ્વભાવ, વાણી, કોઈ વસ્તુ નથી. ખાલી લોકોને એમ છે કે પૈસો એટલે બધું આવી ગયું. નહીં, તમારા જીવનમાં તમે સૌથી મોટો લોસ કરી રહ્યા છો. પૈસાની પાછળ ભાગીને પોતાના સંસ્કાર તમે ખોઈ નાખ્યા. આજે તમે જુઓ કે સમાજની અંદર
સંપૂર્ણ પૃથ્વીની અંદર સ્ત્રીઓની અપવિત્રતા ફેલાઈ ગઈ છે આખી સૃષ્ટિમાં. અને એ ગીતામાં ભગવાન જ્યારે ભગવાન આગળ જિજ્ઞાસા કરે ને અર્જુન, એટલે અર્જુન પણ એ જ વસ્તુ કહે છે કે જો સ્ત્રીઓની અંદર જો અપવિત્રતા આવે તો આખી પ્રજા જે પ્રગટ થશે ને સંતાનો, એ વર્ણશંકર પ્રજા પ્રગટ થશે. અને એ હવે ચાલુ થઈ ગઈ છે. તમે જુઓ, સંસારના સ્ત્રી હોય, પુરુષ હોય, કોઈ પણ પ્રકારનો વ્યક્તિ હોય, ચાહે પૈસામાં ઘોટાળો કરતો હોય, ચાહે બીજાના પુરુષ કે સ્ત્રી સાથે ખોટા કર્મ કરતો હોય, એ વ્યક્તિને એવું લાગે છે કે મારું કાર્ય કોણ જોવે છે, પણ તમારા કરેલા કર્મ ભગવાન દ્વારા બધા જોવાઈ રહ્યા છે. જેવી રીતે તમે બેંકમાં જાઓ તો કેટલા કેમેરા મૂકેલા છે. તમે બેંકમાં જાઓ છો તો કેમેરા મૂકેલા છે કે નથી મૂકેલા? અને એની કેમેરાની નીચે શું લખે છે? સાવધાન. તમે સીસીટીવી કેમેરાની નિગરાનીમાં છો એટલે સતર્ક રહેજો. 10-10, 20-20 કેમેરા લગાડેલા છે સોસાયટીમાં, બેંકમાં, ઓફિસોમાં, ફેક્ટરીઓમાં, દુકાનોમાં. નથી લગાડેલા? અને એ બધી 12 કેમેરા મૂકેલા છે. 12 એટલે રોડની બહાર. જેવા તમે બેંકમાં એન્ટ્રી કરો એટલે અંદર 2 કેમેરા મૂકેલા છે. કેશિયર પાસે, મેનેજર પાસે, આ બધાની પાસે કેમેરા મૂકેલા છે. અને જે મેનેજર બેઠો છે ને એની પાસે મોટી ટીવી છે. અને ટીવીમાં નાના બધા સીન બધા આવે છે કે બહાર શું થઈ રહ્યું છે, મેનેજર શું કરી રહ્યો છે, કેશિયર શું કરી રહ્યો છે, એ બધું જોવાઈ રહ્યું છે. 2 ઘડી માટે વિચાર કરો કે સંસારનો બનાવેલો હાડ માંસથી બનેલો પંચ મહાભૂતનો માણસ પણ આવી શોધખોળ કરી શકતો હોય તો મારા પ્રભુએ નહીં બનાવી હોય? સંસારના માણસો જો આવી ટેકનોલોજી લાવી શકતા હોય તો ભગવાને ન બનાવી હોય? ભગવાને બનાવેલી છે. અને ગરુડ પુરાણ કહે છે કે એ જીવ પાછળ છે ને 13 કેમેરા મૂકેલા છે. સુખદેવજી કહે છે રાજા પરીક્ષિતને કે એક જીવની પાછળ કેટલા કેમેરા છે? પરીક્ષિત કે કેમેરા મૂકેલા છે. અને બહુ ઝૂમ અને ફૂલ એચડીમાં આપણા બધાનું શૂટિંગ થઈ રહ્યું છે. કોઈ એમ કે બહાર પાપ કરે, હું ઘરમાં પાપ કરીશ, પણ હવા તો બધી જગ્યાએ છે ને. શાસ્ત્રમાં સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે પહેલો કેમેરો કયો છે? સૂર્ય. સૌથી મોટો કેમેરો આખા બ્રહ્માંડની અંદર આ સૂર્ય દેવતા બધાને પ્રકાશ આપે છે. અને જ્યાં જ્યાં સૂર્યના કિરણો પડે છે એટલે તમારો એક શૂટિંગ ચાલુ છે. સૂર્ય દેવતા તમારી સાક્ષી ભરે જ્યારે તમે ફોટામાં આવો ત્યારે. એના પછીની વાત છે. પેલું કે છે ને કે જિંદગીના બધા કર્મના લેખા જોખા બધા ક્યાં બોલાય છે? નરકની અંદર. સૌથી પહેલા એ જીવને નરકમાં મૂકવામાં આવે છે. તો 13 કેમેરામાં સૌથી પહેલો કેમેરો ભગવાન દ્વારા બનાવેલો છે. અને એ શાસ્ત્રનું પ્રમાણ સાથે કહું છું કે પહેલો સૂર્ય, અગ્નિ, મરુદ ગવહ, કમ કુહ કાલ સંધ્યા હની દિશ ઇતિ દેહસ્ય સાક્ષિણ. આ વેદની અંદર સંસ્કૃતમાં આ ઋચાઓ લખી છે. તમારી સામે મેં કીધી, હવે ગુજરાતીમાં કહું કે સૌથી પહેલો સૂર્ય દેવતા, ચંદ્રમા, 8 દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, આ ધરતી માતા, જળ દેવતા, પવન દેવતા, અગ્નિ દેવતા, આપણા હૃદયમાં રહેલા પરમાત્મા જે આપણા દરેકના હૃદયમાં બેઠા છે પ્રભુ રૂપે. આ આપણા 13 કેમેરાઓ જે છે ને એ આપણી સાક્ષી ભરે છે. એટલા માટે એવું ન વિચારો કે હું જે પાપ કર્મ કરું છું એ કોણ જોવે છે. આપણા બધા જીવનના બધા કર્મ ચોપડામાં લખાઈ રહ્યા છે. અને જ્યારે એ વિટનેસ બોક્સમાં ઊભો હોય ને વ્યક્તિ, તો સામે 13 સાક્ષીઓ આવે છે. અને એ પણ સાક્ષીઓને કદાચ ન માને ને જીવાત્મા, તો સ્વયં ભગવાન કહે છે કે હું તો સાક્ષી બેઠો છું.
તારું શૂટિંગ કરેલું મારી પાસે છે અને ફૂલ એચડીમાં. આમ ઝૂમ કરીને જોવે તો બધું દેખાઈ જાય કે ક્લિયર કટ આ એ જ વ્યક્તિ છે. એટલે ભગવાનની પ્રકૃતિથી અને આ ભગવાનની માયાથી ડરવું જોઈએ. જેવું તેવું નથી. આ મનુષ્ય શરીર આપ્યું એટલે ગમે તેમ જીવો, પશુની જેમ નહીં. એ બધાને હિસાબ કિતાબ દેવો પડે છે. કે ભગવાને તમારી પર દયા કરીને, કૃપા કરીને એટલો સુંદર મનુષ્ય અવતાર તમને આપ્યો. ગઈકાલે મેં તમને વાત કરી હતી કે બહુ દુર્લભ મનુષ્ય અવતાર છે, એમનેમ નથી મળ્યો. અને આને આપણે એમનેમ વેડફી નાખ્યો, એમનેમ વિતાવી દીધા. હા હા ને હી હી, લગ્નમાં જાઓ, ક્યાંય બી જાઓ તો લોકો બસ આ જ કામ કરે છે. બીજાને નીચો પાડવો, બીજાની નિંદા કરવી, છેડતી કરવી, આ બધું જીવન શું કામનું છે? આટલું સુંદર મનુષ્ય શરીર મળ્યું છે, કાયા મળી છે. શાસ્ત્ર કહે છે કે તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ. ઋષભદેવ ભગવાન પોતાના 100 પુત્રોને ઉપદેશ આપે છે કે હે મારા પુત્રો, આ મનુષ્ય શરીર ભોગ ભોગવવા માટે નથી મળ્યો સંસારનો. આ મનુષ્ય શરીર દિવ્ય તપસ્યા કરવા માટે મળ્યો છે. એટલે તમે જુઓ કે બધા લોકો ડુંગરા ઉપર જઈને કેમ સાધના કરે છે? કારણ કે એને જીવનનું લક્ષ્ય જાણી લીધું છે કે મારા જીવનનું લક્ષ્ય પરિવારને ઘર સંસાર નથી, આમાંથી નીકળવાનું છે. સમય આવે એટલે નીકળી જવું જોઈએ. જેવા 50 પૂરા થાય એટલે માણસે નિવૃત્ત થઈ જવું જોઈએ. સરકાર પણ નથી 58 વર્ષે શું કરે? ટાયર્ડ એટલે થાકેલા, અને રિટાયર્ડ એટલે તમે વધુ પડતા થાકી ગયા છો. તમારી પાસેથી જે કસ કાઢવાનો હતો એ 58 વર્ષમાં કાઢી દીધો. હવે તમે ઘેર જઈને ખાટલે બેહો, પ્રભુની માળા કરો. પણ કેટલા કરે છે? કેટલા કરે બતાવો? ગલફા કાઢે અને ગાળો બોલે જાય. ડોશી ડોહો જે પણ હોય, એટલે આ ચો મરી જા. બોલો, આ છે જીવન માણસનું. આખું જીવન માણસે જે વસ્તુ પ્રવૃત્તિ કરી હોય ને, છેલ્લી ઘડી સુધી એને એ જ યાદ આવે અને એમાં જ એનું કર્મ લાગેલું હોય. 80 વર્ષે બોલો એને જે ધંધો કરતો હોય, બિઝનેસ કરતો હોય ને, એમાં જ એનું મન લાગેલું હોય. હાય હાય, મારી દુકાન, મારી ફેક્ટરી, મારું કારખાનું, મારી પેઢી, આ બધું મેં મારી મહેનતથી કર્યું અને મારે હવે છોડવું પડશે. એટલા માટે આ શરીર આપણને છોડે એના પહેલા આપણે આ શરીરમાંથી બહાર નીકળી જવું જોઈએ. તો એનું આ મનુષ્ય જીવન સફળ છે. નકર એ પશુ જેવો આવ્યો તો અને પશુની જેમ મરે છે. કેટલાય મરી ગયા કોરોનામાં, ઘરે નથી મોકલ્યા, બારોબાર સારાઈ ગયા અને ભૂંડાઈ ગયા, કેટલાય ગયા. એટલે સમજો બધી વસ્તુઓને કે ખરેખર હું મારા માથા ઉપર હું મોત એટલે કે મૃત્યુ કાળને સવાર થઈને હું રાત દિવસ પ્રવાસ કરી રહ્યો છું. કયા સમયે, કઈ ઘડીએ, કઈ સેકન્ડે મારું મૃત્યુ, મારું મોત આવી જશે ને કોઈ ગેરંટી નથી. આપણા જીવનમાં જ્યારે આવા ઝટકા આવે ને, એટલે આપણે જીવનમાં વૈરાગ્ય આવવું જોઈએ, ત્યાગ આવવો જોઈએ. જ્યારે ખુદ મારા પિતા ઓફ થઈ ગયા ને આ હાથે જ્યારે અગ્નિનો દાહ આપ્યો, કે જે પિતાના ખોળામાં અમે મોટા થયા હોય, જે પિતાએ અમને આટલા સુંદર સંસ્કાર ને આશીર્વાદ આપ્યા હોય, એ આજે અમારા હાથે અને અમે શું કરી રહ્યા છીએ? કોઈનો જીવ ચાલે પણ શું કરે છે? પોતાના હાથે અગ્નિ દાહ આપે. અને જ્યારે એ અગ્નિનો દાહ જ્યારે થાય ને, તો જેના જીવનમાં સાચું વૈરાગ્ય આવે ને, એ જ દિવસથી જીવાત્મા સંકલ્પ કરી દે કે આ જગતમાં કોઈ જગ્યાએ સુખ નથી, સુખ માત્ર ભગવાનના ચરણોમાં છે. આ તો માત્ર સપનાનો સંસાર છે. આપણે ખાલી ઘડી બે ઘડીના મહેમાનો છીએ, બસ. જેમ આપણે સપનું જોતા હોય અને સપનાની અંદર ક્યારેક રાજા બની જતા હોય, પણ જેવો ઉઠે એટલે ટિફિન લઈને કે જો આવડો નાનો ડબ્બો લઈને ભાગે. પણ સપનામાં શું જોવે છે? એ મોટો રાજા હતો, સેવકો એના દાસ દાસીઓ એમની સેવા કરતા હતા, પણ હકીકતમાં એ શું હતું?
સપનું હતું. હકીકત તો એ ઉઠીને જે જવાનું છે કે રિક્ષા ચલાવવાનું છે કે નોકરી ધંધે જવાનું છે એ જ એનું સાચી વસ્તુ છે ને. એવી રીતે આપણા સાધુ સંતો કહે છે કે હે પ્રાણિયા ભજી લેને કીર્તાલ, આ તો સપનું છે સંસાર. આ તો સપના જેવો સંસાર છે. પેલું સપનું કેવું છે? એ માત્ર 2 કલાકનું છે અને આ સપનું 25-50 વર્ષનું છે. પેલું સપનું કેવું છે કે આંખ બંધ થાય એટલે ચાલુ થાય, અને આ સપનું કેવું? આંખ ખુલે એટલે ચાલુ થાય. અને પેલું સપનું ક્યારે પૂરું થાય? આંખ ખુલે એટલે પૂરું થાય. અને આ સપનું કેવું છે? આંખ બંધ થાય એટલે પૂરું. કે હવે કાઢો, 2 મિનિટે વધારે મત કરો, બસ હવે ઘરમાંથી જલ્દી કરજો, છોકરા ભૂસે મરે, જલ્દી કરો. એ શરીરમાંથી એવી કઈ વસ્તુ ગઈ? કઈ વસ્તુ ગઈ એમાંથી? બોલો, શરીરમાંથી એવી કઈ વસ્તુ ગઈ? શું ગયું એમાં? શરીરમાંથી શું જતું રહ્યું? આત્મા. તો તમે કોને પ્રેમ કરતા હતા? શરીરને તો તમે પ્રેમ કરતા હોય તો શરીર તો એ પડ્યું છે ઘરમાં વચ્ચોવચ. પ્રેમ કરો? કોઈ કરે છે? પણ હકીકતમાં આપણે એના હૃદયમાં આત્માને, જે પરમાત્મા હતો ને, એને આપણે પ્રેમ કરતા હતા. આ વેદ કે છે, આજે એનો ભેદ ખુલે છે આ કથામાં. આપણે એ વ્યક્તિને પ્રેમ નતા કરતા, પણ કોને કરતા હતા? ભગવાનને જ પ્રેમ કરતા હતા. અને ભગવાન જતા રહ્યા એટલે હવે એ બોડીને કોઈ પ્રેમ નથી કરતું, કોઈ નથી કરતું. એના શરીરમાં ભગવાન હતા એટલે લોકો પ્રેમ કરે છે. આપણે બધા એ બાજુમાં બેઠા છે, પણ બધાના હૃદયમાં ભગવાન છે એટલે. અને જેવું ઢળી જાય શરીર એટલે બધા આગા જતા રહે, દૂર ખસી જાય. મળદું છે. જે વ્યક્તિ 50 વર્ષ સુધી આપણી સાથે રહ્યો હોય અને એની જ પત્ની કે એના પતિને કીધું હોય કે એક રાત સાથે તમે એકલા આની સાથે રહો, ના બાપ, એ જ વ્યક્તિ છે. જે વ્યક્તિ સાથે આપણે 50 વર્ષ સુધી સાથે રહ્યા, સાથે ખાધું, અને એને કીધું હોય કે એક રાત સાથે તમારે આ વ્યક્તિ સાથે રહેવાનું છે, રહેશે? આ બધી વસ્તુને સમજો, જાણો કે શું છે આ સંસાર. એમનેમ કૂતરા બિલાડાની જેમ જીવન આપણે વેડફી નાખીએ ને તો સૌથી મોટું નુકસાન આપણા જીવનમાં કરી રહ્યા છીએ. એટલે કે છે કે સાધુ સંતોની શરણમાં રહીને વેદ શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. અને જો આપણને વેદ શાસ્ત્ર વાંચતા ન આવડતા હોય તો જેવા સાધુ સંતોએ જે જ્ઞાન લીધું છે ને, એમની શરણમાં રહીને આપણે ભક્તિ કરવી જોઈએ. જેણે ભગવાનને જોયા છે, શાસ્ત્રમાં ભગવાન સ્વયં અર્જુનને ઉપદેશ આપે છે કે તસ્માદ ગુરુ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમ. જે ઉત્તમ ભક્ત હોય એ ગુરુની શરણમાં જઈને જિજ્ઞાસા કરે છે કે હે ગુરુદેવ, તમે મને જ્ઞાન આપો કે મારા જીવનનું લક્ષ્ય શું છે. જ્યારે આ સંતની શરણમાં ગયા ત્યારે આ સંતે અમને ઉપદેશ આપ્યો. એ શ્રી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદજી અને એમના જે શિષ્ય પરમ પૂજ્ય રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજ, જ્યારે એ સંતની શરણમાં ગયા ત્યારે એ સંતે આ બધો ઉપદેશ આપ્યો, બોધ આપ્યો, દીક્ષા આપી, બ્રાહ્મણ સંસ્કાર આપી દીધા અને આ સંપૂર્ણ વેદોનું જ્ઞાન આપ્યું. જો એ ગુરુની સંતની શરણમાં ન ગયા હોત તો તમે જેમ કાર્ય કરતા હોત, અમે એ જ કરતા હોત, સંસારમાં ભટકતા હોત પેન્ટ શર્ટ પહેરીને. કોઈ વેલ્યુ રે? પણ આજે આ પહેરવેશ જે પહેર્યો, જે આપણો બાપ દાદાનો છે, સનાતન આર્ય સંસ્કૃતિનો છે, આ પહેરવેશ શું છે? આપણા બાપ દાદાનો છે, આર્ય સંસ્કૃતિનો. બધા લોકો એ પહેરવેશ પહેરતા. અત્યારે બધા એક જેવા પેન્ટ શર્ટ વાળા. પણ પહેલા તો પાઘડીથી ઓળખાતા કે આ કોણ છે. તરત ગામમાં ખબર પડી જતી કે આ કોણ છે, તરત ખબર પડી જતી. પણ હવે તો બધું મિશ્રિત, શેર ભેળ, બધી વસ્તુમાં શું થઈ ગયું છે? ભેળસેળ, મિલાવટ થઈ ગયો. જાતમાં, સમાજમાં, બધી જગ્યાએ ભેળસેળ.
ખાલી એક જ વસ્તુ શુદ્ધ છે અને ઈ છે આ જગતની અંદર એક જ, કે હરિનું નામ આજે પવિત્ર ને પવિત્ર છે, શુદ્ધ અને પવિત્ર. સતયુગમાં પણ બધાને તારી દીધા. જેમ ધ્રુવ મહારાજે પણ ભગવાનનું નામ લઈને ધ્રુવ મહારાજ તરી ગયા. વાલીઓ લૂંટારો પણ ભગવાનનું નામ લઈને એ નામ લઈને તરી ગયો. અને દ્વાપર યુગની અંદર પણ તમે જુઓ કેટલા પણ ભગવાનનું નામ લઈને તરી ગયા. અને કળિયુગની અંદર તો કલો તદ હરિ કીર્તનાદ, કળિયુગની અંદર લાખો લોકો હરિનું કીર્તન કરીને તરી ગયા. મીરાબાઈ થઈ ગયા, જનાબાઈ થઈ ગયા, સંત તુકારામ થઈ ગયા, જ્ઞાનેશ્વર થઈ ગયા અને ગુજરાતના તાજ નરસિંહ મહેતા થઈ ગયા. હા, આ બધાએ ભગવાનનું નામ લઈને તરી ગયા. એ કોઈએ એવું નતું કીધું ભગવાન નિરાકાર છે, ભગવાન સાકાર છે. અરે ભગવાનને જેટલા માણસો બનાવેલા એ બધા સાકાર છે. આ ટેબલનો આકાર છે, આ સ્ટેન્ડનો આકાર છે, આ માઇકનો આકાર છે, દરેક વસ્તુનો આકાર હોય તો જેણે આ સંસાર બનાવ્યો હોય નિરાકાર હોય? બે ઘડી તો માણસ વિચાર કરે, પણ તો એવા નિરાકારને લોકો આજે બધા ભજે છે કે ભગવાન નિરાકાર છે. જેનો જે વસ્તુ શૂન્ય હોય એ શૂન્યમાંથી કઈ સર્જન થવાનું છે? કોઈ વ્યક્તિના પત્ની સાથે વિવાહ થાય, કન્યા સાથે વિવાહ થાય અને જે દિવસે એને આણું કરાવે અને પછી એને પોતાના રૂમમાં જાય અને પછી એની પત્ની ન હોય અને પછી કે તમારી પત્ની કે ક્યાં ગઈ? તો કે નિરાકાર થઈ ગઈ, શૂન્ય થઈ ગઈ. તો કોની સાથે પ્રેમ કરશે? કોની સાથે એ જીવન જીવશે? નિરાકાર સાકારની સાથે જીવન જીવે. એવી રીતે ભગવાને આ વેદોની અંદર ઉલ્લેખ આપ્યો છે કે હકીકતમાં હું નિરાકાર રૂપમાં છું, પણ એની અંદર ક્લેશ સિવાય તમને કાંઈ નહીં મળે. ક્લેશો અધિક તરમ તેષામ અવ્યક્ત આસક્ત ચેતસામ. જે ભગવાનના નિરાકાર રૂપનું જે સ્વરૂપનું વર્ણન કરે છે એ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે કે ભલે મને ભજે છે પણ એને ક્લેશ સિવાય બીજું કાંઈ નહીં મળે, દુઃખ સિવાય કાંઈ નહીં મળે. જેવી રીતે ઠેસરમાં આપણે અનાજ નાખીએ તો એક બાજુ શું નીકળે? ભૂતલું, ભૂસું, અને એક બાજુ અનાજ નીકળે. અને એ ભૂસું ફરીથી અંદર ઠેસરમાં નાખો તો કોઈ નીકળશે? એક દોડે નીકળશે? એવી રીતે શાસ્ત્ર કહે છે, ભગવદ્ ગીતા એનું પ્રમાણ છે કે કોઈ એમ વિચાર કરે કે હું નિરાકાર રૂપનું ભજન કરું અને પ્રભુને પ્રાપ્ત કરું તો સ્વયં ભગવાને ના પાડી છે કે જીવનમાં ક્યારેય એને સુખ નહીં મળે. આ જીવનમાં પણ એ દુઃખી થશે અને આવનારા જીવનમાં પણ દુઃખી થશે. એટલા માટે ભગવાનના સાકાર રૂપનું ભજન કરો, જેમ નરસિંહ મહેતાએ કર્યું. મેરે તો ગિરધર ગોપાલ, જેમ મીરાબાઈએ કર્યું. એવી રીતે આપણે ભજન કરો, ભક્તિ કરો, ભગવાનનું નામ લો. તો મેં તમને કીધું કે આપણે જે કર્મ કરીએ છીએ ને એ કર્મ આપણા બધા લખાઈ રહ્યા છે, એક એક સેકન્ડનો હિસાબ. કેટલા વાગે ઉઠ્યા, કેટલા વાગે ઊંઘ્યા, શું કર્મ કર્યું, અત્યારે તમે આટલા વાગે શું કર્મ કરો છો, તમારા મનમાં શું ચાલી રહ્યું છે, એ બધી વસ્તુ લખાઈ રહી છે. કઈ બંધ કરશે? માઇક તો આલ્યું છે પણ કઈ બંધ કરશે? હવે ટાઈમ થઈ ગયો અમારે ઊંઘવાનો. જે પણ આપણે મનમાં ચાલતું હોય એ બધું શું છે? લખાઈ રહ્યું છે. અને એના 13 કેમેરાઓ છે. એટલે કે છે કે ભગવાનથી ડરવું જોઈએ. આપણે નહીં, ઘણા લોકો કહેતા કોઈનાથી નહીં પણ ભગવાનથી તો ડરો. વાતમાં આપણે નહીં કહેતા. એટલે એ જે કે છે ને એ વ્યક્તિ કે છે કે મારું તો ચાલવા નથી પણ મને થોડી ડર તો આપું, કે ભગવાનથી તો ડર થોડો. એટલે સામે વાળો કે ચો છે ભગવાન, સ્વર્ગે હોય છે નરકે હોય છે, આટલું તો દુઃખ પડે છે, આ કોરોનામાં ઓછું પડ્યું? બસ આવો ડાયલોગ મારી દે. બધું સ્વર્ગે હોય છે ને બાપુ નરકે હોય, કોઈ ભક્તિ કરવાની જરૂર નથી. ઘણા આવે હો મંદિરે, એટલે આવું કે ભક્તિ કરીને વળી કનું ભલ્યું? તો ભક્તિ કરી એને બિચારા દુઃખી થયા છે, લોકોની ગાળો જ ગાધી છે. એના કરતા આમ રાજા થઈ ના રહો, ભલે 50 વર્ષ જીવો પણ આમ બોસ બનીને રહો, વટથી જીવન જીવો. પેલું નહીં શેર કા બચ્ચા, બસ આમ વાઘની જેમ રહો કે અમે કોણ છે, આમ મૂછો નહીં લોકો મોટી મોટી રાખે ને આમ કરે. એટલે આ સ્વામી પ્રભુપાદજી કે મૂછો જ કાઢી નાખો, એટલે વટ કરવાની જવાબ મગજમારી જ નહીં.
કારણ કે મૂછોમાં વારે વારે હાથ ફેરવવાની જરૂર જ ના પડે. એટલે તમે જુઓ કે આ સંસ્થામાં જેટલા પણ લોકો આખા વર્લ્ડમાં જોડાયેલા છે, જે આ સંસ્થા સાથે સંકળાયેલું હશે, ભલે ગમે જેટલી પહેલા મૂછો રાખતો હોય, પણ એના ગુરુ એને કે પહેલા તું મૂછ કાઢ, તો તારે આ સંસ્થામાં રહેવા મળશે. કારણ કે વારે વારે તારે મૂછ ઉપર હાથ દે કે મૂકો શું, અને સંસ્થામાં ભજન કરવાનું છે. હું કોઈ હું ભગવાનનો સેવક છું. હું કોણ છું? ભગવાનનો દાસ છું. એટલે જ્યારે અમને જ્યારે ગુરુ બોધ મળ્યો એટલે અમને એક નવું નામ મળ્યું. પહેલા તો નામ હતું કીર્તિ શંકરભાઈ પ્રજાપતિ, પણ એના પછી નામ શું પડ્યું? કૃષ્ણ મેધા દાસ. જ્યારે કોઈ સ્ત્રીને ગુરુ બોધ મળે તો ફલાણી દાસી. હું ભગવાનની કોણ છું? દાસી અને દાસ છું. અને એ ભાવથી જ આખું જીવન જીવવાનું છે કે હું ભગવાનનો સેવક છું અને ભગવાને આટલી સુંદર વાણી આપી છે, તો આ વાણીથી લોકોને જીવન સુધારવું, લોકોને સારા સંસ્કાર, સારી કથાઓ કહીને એને ભગવાન તરફ વાળવા. અને એક જીવ પણ જો ભગવાન તરફ વળે ને તો આપણું આ મનુષ્ય જીવન સફળ બની જાય છે. એટલા માટે દરેકે આ કોશિશ કરવી જોઈએ કે જો ભગવાને મને આટલો મોંઘો મનુષ્ય અવતાર આપ્યો હોય તો હું 10 મિનિટ ભગવાનનું નામ લઉં તો એમાં મારું ક્યાં નુકસાન થવાનું છે? 24 કલાક જો ભગવાને મને આપ્યા તો એ ભગવાને મને આપ્યું છે મનુષ્ય શરીર, એ ધારે ને તો અત્યારે લઈ શકે છે. તમારું કાંઈ ચાલવાનું છે? સાચું કેજો, તમારું ચાલવાનું છે કોઈનું? હજી તો કે 10 વર્ષ હજી જીવી શકતા હતા, 15 વર્ષ જીવી શકે એમ હતા, પણ જતા રહ્યા. નહીં કેતા લોકો? એટલે આપણા બસમાં કાંઈ નથી. હોય, મારું ઘર હોય, મારો પરિવાર હોય, એ બધું હું તમને સમર્પિત કરું છું. મારું કરતા રહેશો ને તો બધો ભાર તમારે ઉપાડવો પડશે, પણ ભગવાનને જો સોંપી દેશો તો? આવા નાના બાળકો છે 5 વર્ષના 10 વર્ષના, એને કોઈ ટેન્શન છે કે પૈસો ક્યાંથી આવે? એ તો તરત કહી દે કે બાપા ફી ભરવાની છે, બૂટ જોવશે, દફતર ફાટી ગયું છે, ચોપડા લાવવાના છે, સ્કૂલો ચાલુ થઈ જઈએ. એને ખબર નથી કે પૈસો ક્યાંથી આવે. ખાલી એટલે એક શબ્દ એને કહેવાનું છે કે ભાઈ નાસ્તો પટી ગયો, બાપા આવતે લેતા આવજો. હવે એ નાસ્તો 200 નો આવે, 500 નો આવે, છોકરાને થોડી ખબર છે. પણ એ કોને ઓર્ડર આપે? માને. અથવા તો લાવીને પૂરું કરે છે કે નથી કરતા? બોલો, એ છોકરો ન ખાતો હોય ને તો એ કહે છે તું આટલું ખાઈ જાય ને તો તને ચોકલેટ ખવડાવું, તું આટલું ખાઈ જાય ને તો તને હોટલમાં ખાવા લઈ જાય, તને બગીચામાં ખાવા લઈ જાય. નથી કહેતા? કેમ બીજાના છોકરા નથી ખવડાવતા આટલા પ્રેમથી? બાજુવાળા છોકરાને કોઈ ખવડાવે? અરે બાજુવાળા છોકરો આવ્યો હોય ને ભજીયા તળાતા હોય, જા તાર બાઈ બોલાવે. પેલું છોકરું બિચારું એકદમ નિસ્વાર્થ ભાવે તમારા ઘરે આવ્યું હોય, જા તાર બાઈ બોલાવે. પેલું છોકરું જઈને એની મમ્મી પાસે, મમ્મી તે બોલાવે? ના બેટા, મેં તો બોલાવી જ નહીં. તો તાર પેલા કાકી, પેલા માસી તો એમ કે તાર મમ્મી બોલાવે. કેમ? પેલો મારો છે અને આ પારકો છે. જો કેમ? કારણ કે ઓલો તમને મમ્મી પપ્પા કહે છે, તમને સમર્પિત છે, એટલે તમારો જીવ કોના પર બળે? તમારા બાળક ઉપર બળે છે. પેલો થોડો કહે છે, એ તો પારકો છે. એવી રીતે ભગવાન પણ એ જ કહે છે કે જેટલા પણ છે બધા મારા સંતાનો છે, પણ એ મને માનતા નથી કે આ મારા પિતા છે, એટલે એમની જેમ રખડવા દો. પણ જે વ્યક્તિ એવું મનથી સવારમાં ઉઠે અને મારા મંદિર એટલે કે એના ઘરમાં જ જો મંદિર હોય અને મને 2 હાથ જોડીને એક વાર પગે પડે ને કે ભગવાન અમે છીએ તમારા ને તમે છો, બસ આટલો શબ્દ ખાલી કહી દે ને તો એનું જીવન પૂરું થઈ જાય ભક્તિથી. બસ આટલો ભાવ રાખવાનો છે કે ભગવાન અમે તમારા સેવક છીએ, અમે તમારા દાસ છીએ, અમે તમારા સંતાનો છીએ અને તમે અમારા પિતા છો, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છો. બસ આટલું કહેવાનું છે. બસ આ ભાવથી જો તમે જીવન જીવશો ને તમારા જીવનના જેટલા પણ દુઃખ છે ને ભગવાન લઈ લે છે. એટલા માટે અમે રોજ ઘણા લોકોને કહીએ છીએ કે સવારમાં પહેલો આંખ ઉઘડે એટલે કોના દર્શન કરવા? ભગવાનના. એ નરસિંહ મહેતા કહે છે ને, આંખ મારી ઉઘડે
ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપાએની દેખું. આંખ મારી ઉઘડે ત્યાં હું સીતારામ દેખું. એટલે તમે જુઓ કે લોકો પોતાના ઘરે ભગવાનના ફોટા રાખતા હોય, રાધા કૃષ્ણના, સીતારામના, ભોળાનાથના, હનુમાનજી મહારાજના, આવા અલગ અલગ દેવી દેવતાઓને ભગવાનના પરમાત્માના ફોટા રાખતા હોય. શા માટે? કારણ કે જેવી મારી આંખ ખુલે તો હું કોના દર્શન કરું? ભગવાનના. પણ આપણે તો જેવી આંખ ખુલે તો પેલો પાળી પર બેઠો હોય ને બરસ કરતો હોય હવારમાં. આપણે જેવી આંખ ખોલે ને જેવા બહાર નીકળે તો શું થાય? કોના દર્શન થાય? ખોટું ના લગાડતા, પૂતનાના દર્શન થાય. વાળ બધા વિખરેલા હોય, ડોલ લઈને બેઠા હોય, બરસ કરતા હોય બે. આંખ મારી ઉઘડે તો આવા દર્શન થાય. અને મોબાઈલમાં જોવે તો બધા હીરો હિરોઈનના ફોટા રાખે, કોઈ ભગવાનના તો કોઈ હોય નહીં. આ રહ્યો ફોન આપણો, તમારે ચેક કરવો છે, એમાં કોઈ પાસવર્ડ નથી કે કોઈ વસ્તુ નથી. એક પણ વસ્તુ એવી કોઈ વીક નહીં મળે, ચાહે યુટ્યુબ હોય કે ફેસબુક હોય, બધી વસ્તુ એ વસ્તુ વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ, પણ એમાં સારી વસ્તુઓ છે. સારી વસ્તુઓ પણ છે અને ખરાબ પણ છે. વાપરવા તમને આવડવું જોઈએ. શા માટે લોકો પેટર્ન રાખતા હોય? શા માટે લોક રાખતા હોય? કે મારો ભેદ કોઈ જાણી ન શકે એટલા માટે. બસ બીજું કોઈ વસ્તુ નથી. વોટ્સઅપમાં એ બોલો લોક રાખે, વોટ્સઅપમાં એ લોક રાખે, મેસેજમાં કદાચ રાખતા હોય તો કોઈ વાંધો નહીં, બેંકની ડિટેલ હોય એમાં તો કઈ વાંધો નથી. અને વોટ્સઅપમાં એ રાખે, ફેસબુકમાં એ રાખે, યુટ્યુબમાં બધી જગ્યાએ લોક મારીને રાખે. પ્રોફાઇલ પણ પોતાની લોક મારીને રાખે. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે લોકો એવા ઝોલમાલ કરે, એવા ગોલમાલ કરે. ભગવાને વિચાર કરે છે કે આ જો આ બધાને ઠગવા આવ્યો છે. નહીં, લોકો નહીં કહેતા કે આજ તો મેં આટલા લોકોને મૂડી નોખ્યા. લોકો નહીં કહેતા. લોકો કે અમે આટલા લોકોને આજે મૂડી નાખ્યા, આટલા લોકોને છેતરી નાખ્યા. ભગવાન કે તું ચિંતા મત કર, તું ભલે રોજ બધોને છેતરતો હોય પણ હું તને છેતરી રહ્યો છું. શું? છલસ્ય છલયતામ અપી. તું ભલે બીજાને છેતરતો હોય પણ હું તને છેતરી રહ્યો છું કે હું તને 84ના ચક્કરમાં ફેરવી રહ્યો છું. પુનરપી જનનમ પુનરપી મરણમ. વારે વારે તારે જન્મ લેવો ને વારે વારે મરવું પડે છે. અને આ જ મળ મૂત્રની અંદર તું 24 કલાક આ જીવન ભટકતો રહીશ જન્મ જન્માંતર સુધી. આ સૌથી મોટું લોસ છે આપણા જીવનમાં. એટલે કે છે કે સવારમાં જ્યારે આપણે ઊભા થઈએ તો ભગવાનના દર્શન કરવા જોઈએ, પ્રભુના દર્શન. એટલે નરસિંહ મહેતાએ પ્રભાતિયામાં આ ગાયું છે કે આંખ મારી ઉઘડે તો હું સીતારામ દેખું, ધન્ય મારું જીવન કૃપા એની દેખું. એ જીવાતમાં બહુ ભાગ્યશાળી છે કે સવારમાં ઉઠતાની સાથે ભગવાનના એને દર્શન થતા હોય. એટલે અમારા જીવનમાં અમે આ વસ્તુને કેમ આ જીવનમાં આચરણ કર્યું ને ઉતાર્યું? શા માટે મંદિરે રહીએ છીએ? કારણ કે મંદિરે રહીએ તો સવારમાં 4 વાગે ઉઠવા મળે, ઘરે રહો તો 7 વાગે 8 વાગે ઉઠવા મળે. એટલા માટે મંદિરે રહીએ કે સવારમાં 4 વાગે ઉઠીએ, સ્નાન કરી, ધોતી કુર્તા પહેરીને, તિલક કરી અને ભગવાન આગળ રોજ 365 દિવસ રોજ મંગળાના દર્શન થાય પ્રભુના. અને જ્યારે ભગવાનના મંગળાના કોઈ દર્શન કરે તો ભગવાન કહે છે કે શરૂઆતના મંગળાના જે મારા પહેલા દર્શન કરે ને એના પર હું સૌથી વધારે ખુશ થાઉં છું, બહુ પ્રસન્ન થાઉં પ્રભાતિયામાં. અને જ્યારે કોઈ ભગવાન આગળ આવીને ઉભો રહે કોઈ જીવાતમાં તો સૌથી પહેલું ભગવાન એનું દુઃખ લઈ લે છે. શું લઈ લે? દુઃખ લઈ લે છે. દુઃખ, દારિદ્રતા, ચિંતા, ઉપાધિ, શોક, આ બધી વસ્તુ ભગવાન કે છે હું લઈ લઉં છું. કારણ કે ભગવાનની આંખો બહુ મોટી મોટી છે. જગન્નાથ ભગવાનની આંખો કેવી છે? બહુ મોટી મોટી આંખો છે. અને જગન્નાથ ભગવાન કે છે કે હું કળિયુગનો કૃપા અવતાર છું અને મારા દર્શને કોઈ આવે ને
તો હું એની ચિંતા, ઉપાધિ, દુઃખ બધું હું હરી લઉં છું. કારણ કે મારું એક નામ છે ચિંતા હરણ. હું સંસારના જીવોની શું હરણ કરું છું? ચિંતાઓને હરણ કરું છું. એટલે ભગવાન આગળ ઉભા રહેવું જોઈએ સવારમાં વહેલા. રામાયણ ને ગીતા મારી અંતરની આંખો. શું કે છે? રામાયણ અને ગીતા મારી અંતરની આંખો. એ નરસિંહ મહેતાએ 400 વર્ષ પહેલા આ જુનાગઢમાં આ ભજન લખેલું છે. અને એ શું કે છે? રામાયણ અને ગીતા મારી. પણ હવે એ ફરી ગયો, આ ભજન ફરી ગયું. દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર. સવારમાં ઉઠીને કચરો વાંચવો આખા દાડાનો, કે ગઈકાલે શું શું થયું, કેટલી દુકાનો બળી, ભાજપ વાળા શું કર્યું, કોંગ્રેસ વાળા શું કર્યું, પેલા કેજરીવાલે શું કર્યું, કયો ચૂંટાઈને આવ્યો ને કયો કેટલો ઘોટાળો કર્યો. બસ શરૂઆતથી લઈને એન્ડ સુધી તમે 15 પાના વાંચી નાખો, તમને એકે હારા સમાચાર નહીં મળે, બધા દુઃખના સમાચાર. એટલે હવારમાં ઉઠીને માણસ શું અંદર નાખે છે? કચરો. પણ આ ગીતા, ભાગવત, રામાયણ સનાતન કાળથી, સદીઓથી જે આને વાંચે છે ને, આજે એનું જીવન શુદ્ધ અને પવિત્ર બની ગયું છે. એટલા માટે સવારમાં ઉઠો તો ઉઠતાની સાથે શું વાંચન કરવું જોઈએ? ભગવદ્ ગીતાનો પાઠ કરવો જોઈએ. રોજ એક નિયમ રાખો કે જેવા ઉઠીને સ્નાન કરીને રોજના 2 પેજ કે 5 પત્તા હું વાંચીશ. આવું હું પ્રણ લઉં છું આ કથાની અંદર, કે રોજ હું શું કરીશ કે 2 મિનિટ, 5 મિનિટ કે 2 પત્તા, 5 પત્તા હું વાંચીશ. અને સવારમાં ન મળે સમય તો રાતે સૂતી વખતે તો મળે કે ન મળે? ઊંઘતી વખતે તો ઘણા લોકો બાના કાઢતા હોય, પણ બાના કાઢતા હોય તો ગુરુની પાસે બધી વસ્તુ હોય. ડોક્ટર નહીં કહેતો કે આ કોઈ ન હોય તો આ દવા ગળો, ઇન્જેક્શન લેવું કે દવા લેવી કે ના ઇન્જેક્શન નહીં લો તો દવા લો, 2 માંથી 1 તો આપે જ. પણ કે ઇન્જેક્શન લેવો તો તરત રાહત મળશે, દવા લેવો તો એવી રીતે કે છે કે સવારમાં લેશો ને, સવારમાં આ ડોઝ લેશો ને તો ઇન્જેક્શન જેવું કામ કરશે, અને રાતે લેશો તો દવા જેવી અસર કરશે. એટલે સવારનો સમય છે ને બહુ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. પણ સવારનો સમય આપણે નિદ્રામાં. ધારો કે આપણે 50 વર્ષ કાઢ્યા, પણ 50 વર્ષ સુધી જો સવારમાં આપણે વહેલા નથી ઉઠ્યા તો સૌથી મોટું નુકસાન કર્યું છે આપણા જીવનમાં. અરે ભૌતિક જગતમાં પણ તમારે આગળ વધવું હોય, આ સંસારમાં પણ બહુ મોટા બિઝનેસમેન બનવું હોય, દુનિયાના 1 નંબર વ્યક્તિ બનવું હોય તો તમારે સવારે વહેલા ઉઠવું પડશે. આ સંસારમાં કોઈ પણ ફિલ્ડમાં, કોઈ પણ કાર્યમાં તમારે પ્રગતિ કરવી હોય તો શું કરવું પડશે? વહેલા ઉઠવું પડશે. અમારા દાદીમાં હજી સુધી છે, 100 વર્ષનું આયુષ્ય છે. એમનું પિયર ચંગવાડા આજે પણ છે, અને બોમ્બે છે અત્યારે તો, મીરા રોડમાં છે. એ 100 વર્ષનું આયખું છે એમનું. તો અમે નાના હતા ને જ્યારે, હું કેટલા લગભગ 8-10 વર્ષનું હશું, મેં જ્યારે મુંબઈથી ઉનાળામાં જ્યારે આવતા, ગામડે આવતા, એટલે ગામડે રહેતા, અમે 8 વાગ્યા સુધી ઊંઘ્યા રહેતા. એમ 8 વાગ્યા સુધી. અમારા દાદીમાં જૂના ઘરે રહેતા, એટલે જ્યારે સવારમાં વહેલા 5 વાગે આવી જાય, જાજરૂ જાય, દાંતણ કરે, સ્નાન કરે, નવા વસ્ત્ર પહેરે, પછી અમારી પાસે આવે, ખાટલામાં બેહન, પછી માથા પર હાથ ફેરવીને પછી કે ઊભા થાવ, સૂરજ માથે આવ્યો છે. પછી અમે કે ના માં હુરવા દો હજી. એટલે એ એક શબ્દ કહેતા, અને હજી સુધી મને એ લગભગ 35 વર્ષ પહેલાની ઘટના હજી યાદ આવે છે. શું કહેતા ખબર છે? કે બેટા સિયા, દેશી ભાષામાં શું કે સિયા કે, એ કે વહેલું ઉઠે એ ચકોર કહેવાય અને મોડો ઉઠે એ અંઘોરી કહેવાય. આ શબ્દ કહેતા. ગરડાઓ પાસે તો ઘણી બધી વસ્તુઓ જાણવા મળે, શીખવા મળે, પણ તમે બેહો તો ખબર પડે.
પણ આજે તો ગરડાની વાત કોઈ, માં તમે એક બાજુ ખૂણામાં બેસી જાજો, બાપા તમારે ખાટલામાંથી ઉભા જ ના થવાનું, ચૂપ શાંતિ બેસી જવાનું, તમારે બોલતા આવડતું નહીં. બેટા હું ક્યાં બોલું છું, મેં જ તને બોલતા શીખવાડ્યો. તમારે બોલતા આવડતું નહીં, તમારે એક બાજુ બેસી જવાનું સુખ શાંતિ. બોલો. વાહ બેટા, તને ચાલતા નતો આવડતું, મેં તને ચાલતા શીખવાડ્યો. તને બોલતા નતો આવડતું, મેં તને બોલતા શીખવાડ્યો. તને લખતા નતો આવડતું તો મેં મારા હાથેથી તને લખતે શીખવાડ્યો. ક કમળનો ક, ખ ખડિયાનો ખ, આ બધું મેં. અને તું હવે મને કે તમને બોલતા નહીં આવડતું? વધો નહીં, બસ હવે નહીં બોલું હો. એટલે બાપા શું કરે, જે બુદ્ધિશાળી હોય ને એ બે હાથ જોડી કોઈ વધો નહીં, હું હવે. અને એનાથી પણ જો બુદ્ધિશાળી હોય ને તો એ જ દિવસે ઘર છોડીને જતો રહે. કારણ કે એના કરતા તો વેલ્યુ એને મંદિરમાં મળશે, ઇજ્જત, કે એને શુદ્ધ ભગવત પ્રસાદ મળશે ભગવાનનો. અને ઇજ્જતથી જીવે, પ્રેમથી જીવે. પણ તોય ઘરના માણસોની ગાળો ખાય તોય ઘરમાંથી બહાર નીકળે, ચાહે ડોશી હોય કે. અને તોય વિચાર કરો, એ માણસે જિંદગીમાં કોઈનું સાંભળ્યું ન હોય, કોઈ માણસનું સાંભળ્યું ન હોય, અને તોય બધા લોકો કે હા જો આને જિંદગીમાં કોઈનું સાંભળ્યું નહીં, પણ ગડપણમાં હવે છોકરોની ગાળો ખાય હે. તો પાછો એ ડોહો શું કે ખબર હે, છોકરાની ગાળો જીની, એ તો મારા છે એટલે ગાળો બોલી છે ને, પારકા થોડા હે. પારકા હોય તો હમણાં બરોબર નું આલું, પણ આ તો મારા છે પેટના. બોલો. તો એને એના છોકરાની કોઈ દિવસ હલકી ના થવા દે. બોલો કેમ? કારણ કે એને એટલી મોહ મમતા ને એટલો પ્રેમ ને એટલો એની અંદર મન એટલું બધું લાગી ગયું હોય ને, માયા એમાંથી નીકળી જ નથી શકતો. ભલે ગાળો બોલે, એના કપડા ન ધોવે, એને ખાવાનું ન આપે. આજે તો આપણે બધાએ જોયું છે, એક વ્યક્તિ એવો નહીં હોય કે તમે જુઓ આજે ઘરડા માણસોની શું દશા છે. હાવ તૂટેલી ઢોલડી કે હાવ તૂટેલો ખાટલો હોય, એમાં એને છેલ્લી ઘડી જોયું છે કે નથી જોયું? આપણી નરી આંખે તૂટેલું માટલું હોય અને ઉપર એક વાટકી હોય, ગ્લાસ ઉપર ઢોચેલું બેસે, અને આજુબાજુમાં તમે જુઓ માખીઓ ભમતી હોય અને ગલફા ગાધીને બધું ગંદકું કરતો, પણ કોઈ એ દીકરા હોય, દીકરી હોય, વહુ હોય, પણ કોઈ જોવા જતું નથી. આજે એવી દશા થઈ ગઈ છે. હરખું ખાવાનું કોઈ નથી આપતું, બધા ખાઈ રહે અને પછી કટકા કટકા વધ્યા હોય. જા ડોહા નાલિયા છે, ડોશી નાલિયા. આવી દશા. ત્યારે આપણને આ બધી વસ્તુઓ યાદ આવે કે જે માણસે આટલી મોટી મોટી મેડીઓ ને આટલા મોટા મોટા મહેલો બનાવી નાખ્યા, આજે એ ઘરની અંદર આજે એની શું દશા છે. એને જ બનાયા, એને જ છોકરાઓને ભણાયા, કલેક્ટર બનાયા, અને ભણાઈ ગણાઈને મોટી નોકરી ધંધે કેનેડા, લંડન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા મોકલી દીધા. પણ આજે એ મા બાપની શું દશા છે જુઓ. કારણ કે એને જીવન જીવતા ન આવડ્યું કે કેવી રીતે જીવન જીવવું જોઈએ, એટલે છેલ્લે ઘડપણમાં રોવું પડે છે. એટલે કે છે કે જેવા આપણે આપણા જીવનમાં બાળકોને સંસ્કાર આપશું ને એવા જ આપણા બાળકો થશે. આપણે બાળકોને ભણાઈ ગણાઈને મોટા તો કર્યા, પણ બાળકોને સંસ્કાર નો આપ્યા કે બેટા ચાલો મંદિરે. કારણ કે પોતે જ ન જતો હોય પછી ક્યાંથી દીકરાઓ જાય? હા, પોતે મંદિરે જાય તો દીકરા પણ જાય, અને પોતે ભગવાનને પગે લાગે ને તો નાનું બાળક પણ કે મારે પણ બાપા પગે લાગવું છે. આ તો કોક આપણા ઘરે કોક બ્રાહ્મણ આવે, સાધુ સંત આવે, કોક બારોટ આવે, બાપજી આવે, માથે હાથ ફેરવજો, આમાં બુઝેડો વગી દાબીને, તે બધું તમારામાં કસ હોય બધો આવેરો મારા છોકરામાં. બોલો, આ ભારતની અંદર આ બહુ મોટો ભ્રમ છે. બોલો કે બાપજી બુઝેડજો, માથા પર થોડો બુદ્ધિ આવે થોડી, એનામાં કોઈ નથી. 12 વર્ષે ઓકા જેવો જ છે, પણ તોય આપણે કે આપણને શ્રદ્ધા કે એને કોઈક બાપુ હાથ ફેરવે ને તો કોઈક હારો થઈ જાય. મારો છોકરો હાથ ફેરવજો તો રોમ જેવો થઈ જાય, એટલે પેલા બાપુ કે તું રાવણ જેવો છે અને તારો છોકરાને રોમ બનાવવા છે. તું પેલા દશરથ બન, પેલા તારી અંદર સંસ્કાર લાવ, તું ભગત થા, તારા છોકરાઓ ઓટોમેટિક થશે.
પોતે તો કુંભકર્ણ જેવો છે, રાવણ જેવો છે, સુરપંખા જેવી છે, મંથરા જેવી, અને પછી અમારી છોકરી કેવી બને? સીતા જેવી, અનસુયા જેવી બને. ક્યારે ન બને જિંદગીમાં. પેલા આપણા જીવનમાં આચરણ કરો. યદ યદ આચરતી શ્રેષ્ઠ. તમે જેવું જીવનમાં આચરણ વ્યવહાર તમારા ઘરમાં ચાલતો હશે, જેવો ધારો હશે, એવા તમારા સંતાનો શીખશે. અમુક ઘરની અંદર તમે જુઓ, ઉઠતાની સાથે હવારમાં વેદોના મંત્ર બોલાતા હોય. અમુક ઘરની અંદર સવારમાં ઉઠતાની સાથે શું થતા હોય? વેદોના મંત્ર. અને હવારમાં કોકના ઈ તો ચાલુ થઈ જાય. એ તો કહેવાય નહીં કે મહાભારત, કારણ કે મહાભારત તો શુદ્ધ પવિત્ર વસ્તુ છે. આ તો આપણે ખાલી નામ આપી દીધું. જો આના ઘરમાં મહાભારત થયું. મહાભારત તો તમે વાંચો તો તમને ખબર પડે કે જે વાંચે એની મુક્તિ થઈ જાય. ઓના નોમની તો રામાયણ મટતી જ નથી. અરે ભાઈ, રામાયણ વાંચો તો ખબર પડે. આ તો નોમ આપી દીધું. આ તો મેં તમને સ્વાભાવિક આપણું જે જીવનમાં આપણે જે કર્મ કરી રહ્યા છીએ ને, એની મેં તમને બધી વાતો કરી.